સુગર ફરી રસ પીવા બધા બેઠા હે માથા અહીંયાથી ને જ હવે ટાઈમ ખાઈ જઈશ આયા કે શેરીમાંથી ને જવાય પ્રજાપતિ હા ગંગર બડી ગંગર મારા પાડો તો ગાઈસ હવે તમને દેખાય છે ગામડાનો ગામડાનો રોડ દેખાશે ને હવે ગામડાનો નજારો દેખાશે પ્યોર દેશી ગામડું છે એકદમ હમણે આંબાવાડી આવશે તો તે જોઈ લાગે નહીં તને બધી ખબર હોય સુંદરી ભવાની લગભગ રોડ હારો તો કાઈતરા અહીંયા પાડવા તા હા રિયા જો આયા આ છે જૂનવાડી ગામ હમણે આવ્યું હતું જે આવા ઘર હતા પેલા જૂનવાડીમાં એ ગાયું છે તે ગામડાનો નજારો એનો રોડ આવો હે ને ગામડાનો રોડ 6 કિલોમીટર લગી આવો છે તો સુંદરી ભવાની મંદિર આવે એ કોઈ ગયા નથી ને આપણે એકવાર ગયા હતા હા જો કેવો અસર છે પર હજી એવો ને એવો રોડ હે 2 કિલોમીટર થી હલાવી આવી 4 કિલોમીટર હજી 2 બાકી 4 કિલોમીટર જેવું હાલી આવા રોડમાં આ હે અમારી સુપર હીરો કાર એટલે ચાલે ને તો કાલે ને BMW ટાયર રોડી બધી આમાં મિક્સ છે એનું નામ છે આઈ એમ આમાં સંતુર હાબુ હોય ના પછી ઓવર હેક્ટિક બહુ થઈ જાય જાજી તું આમ હરકી બે આજ તો ગામડાની સ્પેશિયલ મજા લઈ લીધી હરકી રીતે સાચી હતો આ રોડ રસ્તાની નથી અને મમ્મીને હું નીંદર આવે તો મમ્મી મહિની નીંદર આવવા પપ્પાનું મોઢું દેખાય છે અરીસામાં ગરમી એવી પડી થવા ને જો આ કેવું મકાન અમે આવશે આગળ જોજો એ રેતીના ટકલા ગોટ જાવડું હા એ આવી સુગંધ આવે એટલે ખાવાની મન થઈ જાય રેતી એ દૂર એમ નહીં જાય હા મેં આંબેડી ગામ આંબેડી ગામ હે અને કાઈ અહીંયા હતા ધૂળની સુગંધ જ આમ કાઈ કેવી આવે છે ખાવાની મન થઈ જાય ભૂતડો ખાતા હોય ખાય ભૂતડો નથી ખાતા પણ આપણે શું ખાઈ કહું ભૂત આપણે ખાય અને આપણે ભૂતને ખાય હવે રોડ સારો આવ્યો લ્યો વળી અહીંયા ગ્રામ પંચાયતને ફરિયાદ કરવી જોઈશે નથી જો આમાં નાવાની મજા આવે આખી શક્તિ પડી શક્તિ મેળો એક ડૂબકી મારી હાજી વાત ગરમ પાણી એ જમતો રોકાવાનું થાય તો અમે આવતા જ ઓલીપા જતા આગળ એમ નહીં પપ્પા અહીંયા નદી હે પછી આ રોડ ડૂબી નો જાય ભરાઈ ગયો પાણી આવી રહ્યું તો રસ્તો નહીં ને પાછો ચોમાસામાં અહીંથી કોઈ બારે ન જાય
મને નથી ખબર કાંઈ ઘર જેવું ભૂંગો એ ભૂંગો કચ્છ વિસ્તારમાં હોય ભૂંગો શું કરો ને એક આગળ છોકરો હલાવે જો બાઈસિકલ આવ નાનકડી આ હલાવજો અહીંથી જવાતા દાખલા ચૂંટાડી ગયા હતા નહીં મને એ નથી સમજાતું કે આ બધા રોડ કેવી રીતે યાદ રહે અહીંથી આવ્યા અહીંથી આમ વળ્યા અહીંથી આમ વળ્યા એ તો તું હોકે બધા લખને મેપ તો હોય ગૂગલ મેપ અત્યારે અમે ઉતરી ગયા છીએ શું એવું યાર દેખને અને અત્યારે સનગ્લાસીસ ચશ્મા એટલે કાળા થઈ જશે થોડી અને આ ડીજે અને આ રવિ કાકા વગાડો તો ડીજે હાલો તડકો લાગે હાલો ને કોણ અને આ જો કેવો છે બર્થડે કચરો હોય પણ નથી કચરો હોય પણ અને અમે પપ્પા ગાડી પાર્ક કરીને આવશે જોજો 1 2 3 ને અંતણા દેખાય આવતા રહ્યા છે ગાડી પાર્ક કરીને કે બજી જવાનું હવે હારી બજી જવાનું વધારે જો કેવી પટ્ટી છે હા ઓળી છે તો હવે તમને અહીંયા જઈને મળું તો અમે મોઢે પોગી ગયા છીએ આયા છે મેલેડીમાં અને આયા છે ખોડિયારમાં જો લાઈટ ગઈ તો ગઈ થઈ છે બહાર ગયા છે અને આ આખો બેઠા છે બાકી અમારો મીડિયામાં મૂકજો હા મૂકું હા ફલાણા ઘરે ગયા તો ફલાણું ગયું. તો મેં જેમ તમને વાત કરી હતી એમ હવે આપણે જઈશું અપાવિયા દાદાના મંદિર તરફ. જો આવું કાંઈક છે ગામડું અને અહીંયા છે આપણે અપાવિયા દાદાનું ઓરડો એમનું મંદિર છે. રોશી લ્યો હા લ્યો. તો આ છે અપાવિયા દાદાનો ઓરડો એટલે કે એમનું મંદિર જ્યાં 12 ભાઈબંધોની ખાંભીઓ આવેલી છે. તો અહીંનો ઇતિહાસ કંઈક એવો છે કે એક સમયની માલિકા અમદાવાદનો બાદશાહ એની 2000ની ફોજ લઈને આ ગામના પાદરમાં આવ્યો હતો. તો એ અમદાવાદના બાદશાહે આ 12 ભાઈબંધને યુદ્ધ કરવા માટે લલકાર્યા હતા અને બાદશાહની 2000ની ફોજ સામે ફક્ત 12 ભાઈબંધ જ લડ્યા હતા, જેમાં 11 ચારણ અને એક રાજગોર બ્રાહ્મણ હતા. અને યુદ્ધમાં એવી શરત મૂકી હતી કે કોઈ પણ જાતનો દારૂગોળો કે હથિયારનો ઉપયોગ કરવો નહીં. તો જ્યારે બાદશાહની 2000ની ફોજ સામે આ 12 ભાઈબંધ યુદ્ધમાં રણે ચડ્યા હતા ત્યારે 12 ભાઈબંધ સામે બાદશાહની ફોજ હારવા લાગી હતી અને બાદશાહને એવો ડર લાગવા લાગ્યો કે આ 12 ભાઈબંધ એને હરાવી દેશે. અને બાદશાહે આ 12 ભાઈબંધને હરાવવા માટે યુદ્ધના નિયમની વિરુદ્ધ જઈને દારૂગોળાનો ઉપયોગ કર્યો, બંદૂકો ચલાવી અને જેમાં 12 ભાઈબંધ વીરગતિને પામ્યા હતા. અને આ 12 ભાઈબંધે એવું નક્કી કર્યું હતું કે યુદ્ધમાં જો મરણ પામશું ને તો કુંડાળે મરણ પામશું.
એટલે કે કુંડાળામાં જ્યારે મરીને ત્યારે બારે બાર ભાઈબંધને કુંડાળામાં આવીને દેહ ત્યાગ કરવાનો. અને આમ બાદશાહ જીતીને પણ હારી ગયો હતો અને બારે ભાઈબંધ હારીને પણ ઇતિહાસના પન્નામાં જીતી ગયા હતા. અને આજના સમયમાં પણ આ બારે ભાઈબંધોની અમર દોસ્તીની અમર કહાની આંબેડી ગામમાં પ્રચલિત છે. અને આવી હતી આ બારે ભાઈબંધની સુરવીરતાની કંઈક દંતકથા. તો આ બધી ભાઈબંધ ખાંભીઓ છે જે યુદ્ધ કર્યું હતું. આ બધા ભાઈબંધ હતા અને આ છે વિહળ બાપુ અણનમ ચારણ. અને આ એ જ ખાંભીઓ છે બારે ભાઈબંધની જે અત્યારે તમને જોવા મળે છે. તો વીર વિહળ બાપુની જય. ઉતારી દો બધા બેઠા. બોલો તમે કઈ રીતે પાડે બોલો. બધા છે. આ મારા પપ્પાના મામાનું ઘર. પરિધાન આમ કરો આમ કરો કરો તમે કરો આમ કરો. બા हमारा भाभी આમ કરો. हमारा भाई रुदा आ नक्सुल मासी नो जोई मासी छोकरी આમ કર. આમ કર. આમ કર. નકશો જોઈ છે. હવે બોલો હાલો. એ બધા બેઠા છે ગ્રુપ કરી. મોટું ગ્રુપ છે. મારા પપ્પાના મામાનું ઘર છે. લોટ બાંધે એનો ફરજિયાત છે મળીમાનું મંદિર. હા બા ઓમાં મુકતા નહીં હો ભાઈ, મહેરબાની કરીને. ત્રીસે તારો પાડ લે પાડે જો કે તો સોળા દેખા કારખાને જાવ એટલે વિડીયો ઉતારે પછી તો આપણે કારખાના વાળાની ગોપત જાહેરાત ન દેવાય ને કઈ આમરે જો દીદી મમ્મી મારા મનુ કાકા ની આ ચોખાઈ જોઈ આવો.
ભીખા બાપાની પૂજેલ, એ મારી ચક્કુ બાપાની પૂજેલ, મારી બ્રદકિયાની ખોડિયારનો આવો અવસર હોય ભાઈ. પણ મનુભવ આજનો લાવો લીજીએ, કાલ ને કેને ખબર ન જણાવ્યું, જાનકી જીના નાતે કાલ ખબર શું થવાનું છે આપણા. આ કોઈ માતાજીની દયા હોય, કોઈ ભગવતીની દયા હોય તો આવા કામ થાય બાપા. બાકી એમના કઈ ન થાય. એ દુનિયાની માલિકો મારા મનુ ભુવાની ભક્તિ ન હોય, મારા કારુ ભુવાની ભક્તિ ન હોય, કોઈ મારા ભીખા બાપાની કમાઈ આવી છે, મારા ચક્કુ ભુવાની કમાઈ આવી હોય ત્યારે આ વસ્તુ થાય ભાઈ. લોકના માનવી અમે દેવલોક કહેવાય. મારા મેરિયા મારા સન્મુખ દર્શન, મારા મેરિયા તન ધોઈલા લાગે. એક પણ મેરિયો ભૂવો જીવ કરી બેઠું નાની કોઈ મારી ખુદ કેવું મને મારા મેરિયા હે મારા દીકરા. મારા મેરિયા આ મોબાઈલના નોટ મારા દીકરા કે મારો હળવો ધકાની દેતી નિવેદ લેવા જાને એક કોની હારું કરું ગુજ દર્શન આપી પણ મારા મેરિયા મને ગુજની ઓટ કરી દે દીકરા. અને મારા દીકરા નો મન એટલે મારા મેરિયા તારે મતને સો ઓના સેટા થઈ જાય ભલા મના હે. જમવામાં આ ચણાનું શાક, ભાત, દાવો, આ બધું મેં લાપસી લીધી નથી એટલે મમ્મી ને બધા બેઠા આ બાપ. A few moments later. તો અત્યારે અમે નીકળી ગયા ઘરે જવા માટે, અને જો અંદર બધા બેઠા હે, ફૂલે ફૂલ ખીચડાની ગોઈને બધા ઘરે ગયા. અને અમાર જો આ તન્વી બેન ખારી અમે પહોંચી ગયા હે ઘરે. આ લોકો આવતા વેત જ વાતું માંડ્યા કરવા, અને આપણે પહોંચી ગયા ઘરે.